હું જાફરાબાદ કોળી સમાજ બોર્ડેશનનો પ્રમુખ અમીરભાઈ સોલંકી જાફરાબાદ. આજે બોમ્બે ટેક એટલે બુમલાનો ધંધો આખા ભારતની અંદર જાફરાબાદની અંદર મોટા પાયે જાફરાબાદમાં થાય છે વધારે. અને આ બુમલા જે છે પહેલાં અમે બહેનો દ્વારા બોટમાંથી લાવીને લીલા સુકવણી કરીએ, પછી ડ્રાય સુકવણી થઈ જાય પછી એના બંડલ વાળીને અમે અમારા વેપારીને આપીએ. વેપારી લગભગ ભારતના 5-6 રાજ્યમાં મોકલાવે છે, બાંગ્લાદેશ, શ્રીલંકા અહીંથી એક્સપોર્ટ પણ થાય છે. એટલે લગભગ ગુજરાતના અમારું બંદર આ બોમ્બે ડકનું પહેલું બંદર છે મોટામાં મોટું. ને અમારા જાફરાબાદમાં આ ધંધો છે. લગભગ જાફરાબાદની વસ્તી 40-50 હજારની છે, એમાંથી લગભગ જાફરાબાદની 20,000 માણસો આ ધંધાની અંદર નપતા હશે. કારણ કે એક બોટ દીઠ 100-150 માણસની રોજીરોટી આ ધંધામાં મળી રહી છે. ને આ ધંધો અમને છેલ્લા લગભગ 1 મહિનો તો અમારે આ સિઝનની અંદર, કારણ કે બહુ સાયક્લોન આવ્યું એટલે બેસવું પડ્યું હતું, એટલે તો પણ મચ્છીના ભાવના હિસાબે આ ધંધો અત્યારે થોડોક અમને સારો થયેલો છે. ને ગવર્મેન્ટ થોડુંક જે અમારો નુકસાની થયેલ છે એમાં જે સહાય પેટે અમે રજૂઆત કરેલી છે, તો જલ્દી તો કે અમને બી આમાં ખેડૂતની જેમ સહાય આપે એવી અમારી ગવર્મેન્ટને નમ્ર વિનંતી છે.